નવીન બનેલ એમજીવીસીએલની કચેરી ઉપર કોઈ નેતા નથી, કોઈ અધિકારી નથી કે લોકાર્પણની જાહેરાત કરવામાં આવી તો પછી કેમ લોકો દરવાજા પાસે રિબિન બાંધીને ઊભા છે? તો અહીં ઉભેલા લોકોએ જણાવ્યું, છેલ્લા 3 માસથી 66 કેવી સબસ્ટેશનનું કરોડોના ખર્ચે તૈયાર કરી દેવામાં આવ્યું, છતાં તેનું લોકાર્પણ કરવામાં આવતું નથી. નેતાઓ અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી. હવે મીડિયાના માધ્યમથી નેતાઓ અને અધિકારીઓ સુધી તેમને વાત પહોંચે તે માટે આ એક અખતરો કરી રહ્યા છે. સરકાર વિકાસ કામો પાછળ કરોડોના ખર્ચો તો કરે, પરંતુ શું લોકોને તેનો લાભ મળે છે ખરો? આવા જ મુદ્દે અમારી ટીમને બોડેલી તાલુકાના માંકણી ગામના લોકોએ જાણ કરી. આ બાબતે ખરાઈ કરવામાં આવી તો ત્યાંના લોકો પૂજાપાઠનું સામાન, દરવાજા પર રિબિન અને કાતર લઈને ઊભા હતા. અહીં ઉભેલા લોકોને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે કરોડોની ખર્ચ કરી લાઇટ સુવિધા મળે તે માટે 66 કેવીનું સબસ્ટેશન લોકોની માંગ મુજબ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. મંજૂરી મળ્યા બાદ પણ ઘણા સમય સુધી ખાતમુહૂર્ત કરવામાં ના આવતા આખરે ગામ લોકોએ જ 1 વર્ષ પહેલા વિધિવત ખાતમુહૂર્ત કરી નાખ્યું અને ત્યારબાદ કામ ચાલુ થયું. એમજીવીસીએલ દ્વારા મશીનરી પણ લગાવી દેવામાં આવી, પણ હવે લોકાર્પણની રાહ જોવાઈ રહી છે. તંત્રમાં અને નેતાઓ રજૂઆત કરી પણ કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નથી. હવે તેઓ લોકાર્પણ પણ કરી દેવાની તૈયારી બતાવી રહ્યા છે. આ વિસ્તારના લોકો એટલા માટે આવું કરી રહ્યા છે કે તેમના વિસ્તાર પૂરતા વીજ પુરવઠાના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોજ રાત્રિના સમયે લોકો અંધારું ઉલેચી રહ્યા છે. દિવસ પણ માંડ 2-4 કલાક વીજ પુરવઠો મળે. આ એકલા માંકડી ગામની સમસ્યા નથી, લગભગ 15 થી 20 ગામના લોકોની સમસ્યા છે. સરકાર દ્વારા જે માંગણી કરી, સરકાર કરોડોના ખર્ચે કરી 66 કેવી સબસ્ટેશન બનાવી તો દીધું, પણ આજે શોભાના ગાંઠિયા સમાન જ છે. લોકોનો હેતુ કે તેમની સમસ્યાનું નિવારણ આવી ગયું, પણ આજે આ 66 કેવીના સબસ્ટેશન દ્વારા લોકાર્પણ કરી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે. આ વિસ્તારના લોકોએ ખાતમુહૂર્ત તો અગાઉ કરી નાખ્યું. હવે જ્યારે નેતાઓ અને અધિકારીઓ પાસે જો સમય ના હોય તો તેઓ લોકાર્પણ પણ કરી નાખે તેવી તૈયારી બતાવી છે. હવે અહેવાલ તંત્ર ધ્યાન લે અને વિસ્તારના લોકોને અપૂરતા વીજ પુરવઠાને લઈ કરોડોના ખર્ચ કરી બનાવવામાં આવેલ સબસ્ટેશનની લોકાર્પણ જરીલ લોકોને પડતી હાલાકી દૂર કરે તેવી લોક માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. મેં માકણીનો રહીશ જ છું. જે તે ટાઈમે આ સબસ્ટેશનની અમે ઘણી રજૂઆત કરી, પછી અમને આ મળ્યું. કરોડો રૂપિયાનું સબસ્ટેશન હશે, અત્યારે એકદમ રેડી છે. કોઈ નેતા આવીને રિબિન કાપે એવી. મારું ગામ માકણી છે. અમે અહીંયા આગળ જે રિબિન કાપવા માટે રાહ જોઈ રહેલા નેતાઓને હજુ સુધી કોઈક નેતાઓ આવી નથી રહ્યા, અને અમે જ્યારે ખાતમુહૂર્ત કર્યું તે દિવસ બી નથી આવ્યા, અને ગામ લોકોએ ભેગા થઈને ખાતમુહૂર્ત કર્યું હતું. પણ આજે અમે એક આશા એવી રાખીએ છીએ કે કોઈક નેતા આવી અને આ રિબિન કાપી જાય તો સારું. મારું નામ પટેલ ભાવેશ, માકણી ગામ. અને આ જે સબસ્ટેશન છેલ્લા 3 મહિનાથી તૈયાર થયું છે એ સબસ્ટેશન એકદમ રેડી છે, પણ કોઈ નેતા ઉદ્ઘાટનમાં આવતા નથી. અને જો કોઈ નેતા ઉદ્ઘાટન કરી જાય